નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં અલગ અલગ આજે 3 મુદ્દા પર વાત કરવી છે. એક તો આજે ભારે વરસાદની આગાહી, એ દક્ષિણ ગુજરાતમાં અને અલગ અલગ જગ્યા પર વરસાદ વરસ્યો છે, પરંતુ અમદાવાદમાં જે પ્રકારની આગાહી હતી એ વરસાદ આગામી દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે એના વિશે વાત કરીશું. સાથે સારા રસ્તાની અપેક્ષા રાખતા લોકો સામે વાસ્તવિકતા શું છે એના વિશે વાત, અને ત્યારબાદ જીવનની હાઈ સ્પીડ સફર. આ ત્રણેય મહત્વના મુદ્દા પર વાત કરીએ, પરંતુ સૌથી પહેલા મેઘ તાંડવની આગાહી હવે શું છે એના વિશે વાત કરીએ. હવે તારીખ 31 અને 1 ઓગસ્ટ આ 2 દિવસ ગુજરાત માટે ભારેથી અતિભારે કહેવામાં આવતા હતા, કારણ કે સિસ્ટમ એટલી બધી ગુજરાતને ઘમરોળશે એ પ્રકારના સમાચાર એ વિંડી હવામાન વિભાગ અને નિષ્ણાંતો સૌ કોઈ દ્વારા એ વાત કરવામાં આવી હતી કે આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે. 48 કલાકનો એ સમય, આજનો દિવસ અને હજુ આગામી કેટલા દિવસ સુધી આ પ્રકારની વરસાદની સ્થિતિ રહેશે. આ તરફ દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગરથી લઈ અને સૌરાષ્ટ્રના રાજકોટ અને આખું સૌરાષ્ટ્ર, એ તમામ જગ્યા પર વરસાદની સ્થિતિ શું રહેવાની છે. ખેડૂતો માટે પણ એમને પણ ઘણા બધા સવાલો હશે આ વરસાદને લઈને. આ તમામ સવાલોની સાથે મહામંથનનો પહેલો મુદ્દો જેના પર ચર્ચા કરીશું, મેઘ તાંડવની આગાહી વિશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે આ મુદ્દે જોડાયા છે. એમની પાસેથી જાણીશું, સમજીશું કે ગુજરાતમાં આગામી સમયમાં, એટલે કે આગામી 2 થી 3 દિવસમાં કયા પ્રકારની સ્થિતિ ગુજરાતમાં રહેવાની છે. કારણ કે જે 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે અને જે સિસ્ટમ બતાવી રહી છે આખું ગુજરાત કે જેને ઘમરોળશે આ વરસાદ અને સતત વરસાદ, આજે આપણે સૌ કોઈએ જોયું એ નવસારી, વલસાડના હાલ શું થયા છે. સુરતમાં પણ એટલો મુશળધાર વરસાદ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો. અમદાવાદમાં પણ એક વરસાદનું ભારે ઝાપટું આવીને જતું રહ્યું. સિસ્ટમ આગળ વધી છે. એ સિસ્ટમ ક્યાં આકાર લેશે, કઈ તરફ જશે. આ તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જ્યાં પણ વરસાદને લઈને રાહ જોવામાં આવી રહી છે. તો એ આખી પરિસ્થિતિ શું વરસાદને લઈને રહેવાની છે એના વિશે વાત કરીશું. અતિ ભારે વરસાદ, ભારે વરસાદ, 48 કલાક સૌથી મહત્વના, એટલે કે તારીખ 31 અને 1 ઓગસ્ટ આ 2 દિવસ કહેવામાં આવ્યું હતું. અને ગઈકાલે પણ હવામાન નિષ્ણાંત કે જેમની સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિ શા કારણે ઉદ્ભવી છે. અલ નીનોનું આ વર્ષ, સૌથી પહેલા તો આપણે બહુ રાહ જોઈ વરસાદની કે વરસાદ ક્યારે આવશે. અને જ્યારે વરસાદ આવે છે ત્યારે મુશળધાર વરસાદ અલગ અલગ વિસ્તારોમાં આવે છે. અલ નીનોનું આ વર્ષ, એટલે આ વર્ષમાં આ પ્રકારની મુશ્કેલી વેઠવાનું આપણે તૈયાર થઈ જવું પડશે. અને કાલે વેધર એક્સપર્ટે એ પણ કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક એ જે કાર્બન ડાયોક્સાઇડ અથવા જો એ જે લેયર બની રહ્યું છે, એટલે આ એટલું ખતરનાક થઈ રહ્યું છે જેના કારણે અલ નીનો આ વર્ષમાં નહીં પણ આવનારા વર્ષોમાં પણ થશે. એટલે પર્યાવરણ જાળવણી પણ અહીંયા બહુ જ મહત્વની એક વાત થઈ જાય છે, અને જે નથી થઈ રહ્યું એટલા માટે ગુજરાતની અને દેશની આ સ્થિતિ છે. મધ્ય ભારત, અલગ અલગ એ જગ્યા પર, એ ઓડિશાને એ બધી જગ્યા પરના આપણે દ્રશ્યો જોયા, કેવી પૂરની પરિસ્થિતિ છે, લોકો કેટલા મુશ્કેલીમાં મુકાયા છે. અને એ જ વિસ્તાર, એ જ પરિસ્થિતિ આપણા નવસારીમાં, આપણા વલસાડમાં પણ જોવા મળી. જો કે આ વખતે તો ખૂબ સારું વરસાદની આગાહી જેવી વ્યક્ત કરવામાં આવી એની નોંધ લઈ તંત્ર સતર્ક રહ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી. સુરત અને નવસારીમાં તો આર્મી પણ મૂકી દેવામાં આવી હતી કે જો અતિ ભારે વરસાદની સ્થિતિ ઉદ્ભવે તો આ ટીમને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે, એટલે કે જાનહાનિ ઓછી થાય, નુકસાન ઓછું થાય. આ પ્રકારને લઈને તમામ એવા પગલાઓ લઈ લેવામાં આવ્યા છે કે જેના કારણે નુકસાન ઓછું થયું છે. એટલે ક્યાંક એ પણ લોકો વાત કરી રહ્યા છે, એ પણ સવાલો ઉઠાવ્યા કે આજે તો બહુ વરસાદ હતો, પરંતુ સારું કે એટલો વરસાદ ન વરસ્યો, એ મુશ્કેલીમાંથી આપણે પસાર થઈ ગયા. પરંતુ હજુ આગામી દિવસોમાં ગુજરાતમાં સ્થિતિ શું રહેવાની છે, એ તમામ સવાલોની સાથે આજના આ મહામંથનમાં ચર્ચા કરવી છે કે જ્યાં વરસાદ આખા ગુજરાતને ઘમરોળશે. હવે દક્ષિણ ગુજરાતના એ તમામ વિસ્તારો કે જ્યાં વરસાદની શરૂઆત થઈ ત્યારથી જ ભારેથી અતિભારે વરસાદની આગાહી ત્યાં વ્યક્ત કરવામાં આવી હતી. અને એ શરૂઆતનો વર્ષ કે જ્યારે કેટલાક ખેડૂતો કે જેઓ રાહ જોઈ રહ્યા હતા ક્યારે વરસાદ આવશે, ક્યારે આવશે, પરંતુ ત્યારબાદ જેમ જેમ સમય ગયો અને જેમ જેમ પરિસ્થિતિ આખી બદલાઈ છે, આપણે કદાચ કલ્પના ન કરી હોય એ પ્રકારની પરિસ્થિતિની, અને એ સ્થિતિ આવીને ઉભી રહી છે. આગામી દિવસોમાં શું સ્થિતિ રહેવાની છે જાણીએ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા છે. અંબાલાલ કાકા, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં.
અમલક કાકા આભાર વિજયમાં આપનો. જી 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 કાકા એક સવાલ સૌથી પહેલા એ પૂછવો છે 48 કલાક ભારેથી અતિ ભારે ગુજરાત પર વ્યક્ત કરવામાં આવી રહ્યા છે કે મુશળધાર વરસાદ વરસશે. આ 31 તારીખ જતી રહી, હજુ 1 અને 2 ઓગસ્ટની સ્થિતિ શું રહેવાની છે? ગુજરાતમાં કયા વિસ્તારો જે સૌથી વધારે પ્રભાવિત થશે? આજે જે 31મી તારીખ થઈ છે, આગામી 3 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં શરૂ થઈ જવાની શક્યતા રહેશે. ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પશ્ચિમ અમદાવાદના ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. પૂર્વ અમદાવાદના ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગમાં પણ આગામી 3 કલાકમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ તેમજ લગભગ મધ્ય ગુજરાતના અમદાવાદ સહિતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત આજની તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવાના વરસાદના ભાગો તેમજ નવસારીના ભાગો અને સુરતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. પણ ઉલ્લેખનીય છે કે ધીરે ધીરે આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આવતીકાલ સુધીમાં તો અમદાવાદના ભાગમાં અનરાધાર વરસાદ પડવાની શક્યતા છે અને ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધને જળ ભરાવથી કાળજી રાખવી ઈષ્ટ રહેશે. પરંતુ આગામી 48 કલાકમાં ધીરે ધીરે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદ અને કેટલાક ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ભાવનગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અન્ય ભાગોમાં ભારે વરસાદ, કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગર, ધાંગધ્રા, મોરબી વગેરે ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. કચ્છના કેટલાક ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. જામનગરના ભાગમાં 2 કે 3 ઇંચ તેથી વધુ વરસાદ થઈ શકે, એટલે શહેરમાં ક્યાંક પાણી ઓછા વરસાદે પણ પાણી ભરવાની શક્યતા, પાણી ભરાઈ જવાની શક્યતા રહે. ત્યાં થોડોક વરસાદ વધી પણ શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં, દ્વારકાના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પોરબંદરના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. પણ આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ ગાંધીનગરના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે. જી રાધા. ઓકે, એટલે આ તમામ વિસ્તારો કે જ્યાંના લોકોને સતર્ક રહેવાની ખૂબ વધારે આવશ્યકતા છે. આ સાથે અમારા દર્શક મિત્રોને એ પણ વિનંતી કરી દઉં, અમે ફોન લાઈન ખોલી છે. જો હવામાનને લઈને કોઈ પણ આપના મનમાં સવાલ હોય, કોઈ ખેડૂત ભાઈઓ હોય, તમારા મનમાં કોઈ સવાલ હોય કે જે આપને અંબાલાલ કાકા સુધી પહોંચાડવો હોય, એમની પાસેથી માહિતી મેળવવી હોય, તો આપ અમને ફોન કરી શકો છો. અમે ફોન લાઈન પણ ખોલી છે. અંબાલાલ કાકા, ફરી એકવાર એક સવાલની સાથે આપની પાસે કે આપે જણાવ્યું દક્ષિણ ગુજરાત એ ગાંધીનગર અને વડોદરા સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આપે. તો કઈ એવી સિસ્ટમ કે જે આ વખતે આ તમામ ભાગોને બાનમાં લઈ લેશે? કઈ સિસ્ટમ સૌથી વધારે મજબૂત છે? આમ તો 4-5 સિસ્ટમો સક્રિય થઈ છે, પરંતુ બંગાળ ઉપસાગરની શાખાની જે લો પ્રેશરની સિસ્ટમ હતી, હવે ધીરે ધીરે લગભગ ગુજરાતના ભાગો પર સરકી રહી છે, જેના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં અનરાધાર વરસાદ થવાની શક્યતા રહે છે. જી દાદા. ઓકે, અંબાલાલ કાકા, સવાલ એ પણ કે ખેડૂતો તમને માર્ગદર્શક માને છે, એટલે તમારી એક વાત બહુ ઝીણવટથી ખેડૂતો સાંભળે છે. હવે આ જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, આ બધા વિસ્તારોના ખેડૂતો, એમને કેટલી માઠી બેસશે અથવા તો એમને શું ખાસ ધ્યાન રાખવાની જરૂર? ખેડૂતોને તમારા તરફથી મેસેજ. ખાસ કરીને જળ ભરાવ થવાની શક્યતા છે. સુરતના ભાગોમાં પણ જળ ભરાવ થવાની શક્યતા છે. નવસારીના ભાગમાં પણ જળ ભરાવ થવાની શક્યતા છે. એટલે ખેતરોમાં જળ ભરાવ થાય તો પાણીનો નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય ઘટે. જો કે આટલા બધા વરસાદમાંથી પાણીનો નિકાલ કરવો પણ અશક્ય છે, પણ જેમ બને તેમ નિકાલ વ્યવસ્થા થાય તો સારું.
ઓકે, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે દ્વારકા કલ્યાણપુરથી પ્રવીણસિંહ. પ્રવીણસિંહ, આપનું ખૂબ સ્વાગત છે. વરસાદને લઈને શું આપનો સવાલ? મેડમ, અમારો સવાલ છે કે દ્વારકા જિલ્લામાં વરસાદ ક્યાં થશે? ઓકે ઓકે, અંબાલાલ કાકા, એક દર્શક મિત્રોનો સવાલ કે વિભાગમાં વરસાદ નથી થતો ત્યાંની અમોને પણ ચિંતા છે, કારણ કે વચમાં ઈરાન તરફથી આવતા ગરમ પવનો હતા, ઉપલા લેવલનો ભેજ નહોતો અને ઉત્તર અરબી સમુદ્રમાં કોઈ ઉત્તર અરબી સમુદ્ર સક્રિય નહોતો, બંગાળ ઉપસાગર સક્રિય હતો, પણ બંગાળ ઉપસાગરની સિસ્ટમ દ્વારકા સુધી પહોંચતા હળવો વરસાદ આવી જતો હોય છે. એટલે દ્વારકાના ભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા, ક્યાંક મધ્યમ કક્ષાના વરસાદી ઝાપટા પણ પડવાની શક્યતા છે. પરંતુ જો ભેજ આવી જાય તો લોકલ સિસ્ટમના કારણે સારો વરસાદ પણ થઈ શકે. ઓકે, એટલે દ્વારકામાં પણ વરસાદની આ સ્થિતિ છે. એ આખી સિસ્ટમ શું છે અંબાલાલ કાકાએ સમજાવ્યું. અંબાલાલ કાકાએ એક સવાલ એ પણ પૂછવો છે કે દરિયાકાંઠાના એ વિસ્તારો જ્યાં પવનની ગતિ શું રહેવાની છે, ભારેથી અતિ ભારે વરસાદની આ સ્થિતિ, પવનની ગતિ શું, અને સાથે માછીમારો ભાઈઓ એમને શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? આપનો અવાજ ઓછો સંભળાય છે. ઓકે, હવે આવી રહ્યો છે મારો અવાજ પ્રોપર આપના સુધી? જરા લાઉડ બોલો. ઓકે, અંબાલાલ કાકા, અવાજ આવે છે મારો? હવા આવ્યો. જી જી, પવનની ગતિ શું રહેવાની છે, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ અને પવનની સ્થિતિ શું રહેવાની છે, સાથે માછીમાર ભાઈઓને આપના તરફથી શું ખાસ મેસેજ? પવનની ગતિ ભારે રહેવાની શક્યતા છે. દરિયા કિનારાના ભાગોમાં તો 50-55 કિલોમીટરની ઝડપનો આંચકાનો પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયા ખેડૂને જે હવામાન ખાતું થાય ત્યારે નોંધ પ્રમાણે સૂચનાનું પાલન કરવું યોગ્ય રહેશે, કારણ કે ભયસૂચક સિગ્નલ તો લાગી જ જશે. એટલે ઘણી વખત વાણ વચ્ચેના અત્યારે તો ખબર નથી, પરંતુ પાટિયાવાળા જે વાણ હોય નાના, એ વાણ લગભગ મધદરિયે વચ્ચે જતા હોય છે ત્યારે પાટિયા પણ તૂટી જતા હોય છે. એટલે માછીમાર ભાઈઓએ દરિયાનું ખેડણ કરતા પહેલા પવનની ગતિ ધ્યાનમાં લઈને હવામાન ખાતાની નોંધ પ્રમાણે આગળ વધવું સારું રહેશે. ઓકે, પોરબંદરથી મેઘાભાઈ આપણી સાથે જોડાયા છે. મેઘાભાઈ, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. શું આપનો સવાલ? અમારા વ્યાકારે પૂછવાનું છે મેડમ, પોરબંદરમાં હજી વાવણી નથી થઈ, ક્યારે થશે? ઓકે, અંબાલાલ કાકા, વાવણીને લઈને ખેડૂતનો સવાલ. તો માછી બેઠી છે, પોરબંદરમાં માછી બેઠી છે, કારણ કે ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થતો નથી. વચ્ચે ઈરાનના સૂકા પવનો આવતા હતા, જેથી ઉપરનો ભેજ નહોતો અને નીચેનો ભેજ નહોતો. પરંતુ સેચ્યુરેટેડ હવામાનના કારણે પોરબંદરના ભાગમાં પણ હળવો વરસાદ કે મધ્ય વરસાદ થવાની શક્યતા રહેશે. કદાચ વરસાદ થાય તો ઘાસચારાનો પાકો થઈ શકે, કારણ કે દ્વારકા અને પોરબંદરમાં માલધારી ભાઈઓ વધારે હોય છે. એટલે હવે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થાય, અને મારું માનવું છે કે લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા છે. અમોને પણ ખ્યાલ છે કે વાવણી થઈ નથી. જી ઓકે, અંબાલાલ કાકા, હવે સૌથી વધારે જ્યાં વરસાદ વરસ્યો છે નવસારી, વલસાડ, આ બંને જગ્યા પરની વાત કરવી છે. 2 થી 3 દિવસમાં આ બંને જગ્યા પર શું પરિસ્થિતિ રહેવાની છે, સાથે સુરત એટલે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ, અને આ તરફ કચ્છમાં પણ હજુ લોકો પોરબંદરમાં પણ રાહ જોઈ રહ્યા છે, તો આ બંને વચ્ચે આટલો મોટો ભેદ કેમ દેખાઈ રહ્યો છે? ઉત્તર અરબ સાગર સક્રિય થતો નથી. જો ઉત્તર અરબી સમુદ્ર સક્રિય થયો હોય તો દ્વારકા અને પોરબંદરના ભાગમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થયો હોત. આ તો લોકલ સિસ્ટમના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. અને તદ ભાગોમાં તો ચિંતાજનક બાબતો શરૂઆતના ચોમાસાથી જ છે, કારણ કે આ ભાગમાં વરસાદ થાય તો સારું રહે. જામનગરના ભાગોમાં ક્યાંક હળવો ભારે વરસાદ થશે, પણ પોરબંદર અને દ્વારકાના ભાગોમાં લોકલ સિસ્ટમોથી વરસાદ થવાની શક્યતા રહેશે. જી, મહીસાગરથી જયંતિભાઈ આપણી સાથે જોડાયા છે. જયંતિભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શું આપનો સવાલ વરસાદને લઈને? સવાલ બેન, મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં હજુ વરસાદ જ નથી. ખેતીવાડી બધી સુકાય છે, પોઝિશન છે. તો કઈ આગાહી અંબાલાલ કાકા પાસે છે કે કઈ? ઓકે ઓકે, આપનો જવાબ આપી રહ્યા છે અંબાલાલ કાકા. મહીસાગરના ભાગમાં વરસાદ જ નથી. મહીસાગરના ભાગમાં વરસાદ જ નથી તેવું ત્યાંના એક દર્શકનું કહેવું છે કે હજુ વાવણી નથી થઈ તેવું એમનું કહેવું છે. કયા ભાગો, કયા તાલુકામાં? મહીસાગરથી આપણી સાથે જોડાયા હતા જયંતિભાઈ. એમને કહ્યું કે અહીંયા વરસાદ નથી આ વિસ્તારમાં. પણ મહીસાગરના કેટલાક ભાગમાં તો વરસાદ હશે.
પણ મહીસાગરના ભાગમાં પણ આગામી 48 કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ખેડૂત ભાઈ કયા વિસ્તારના છે તે મને જણાવો. ઓકે, એમની સાથેનો સંપર્ક અત્યારે તૂટ્યો છે અંબાલાલ કાકા. બીજો એક સવાલ આપને મારે એ પૂછવો છે કે અલ નીનોનું આ વર્ષ આપણે શરૂઆતમાં રાહ જોઈ તો બહુ વરસાદની રાહ જોઈ, અને જ્યારે વરસાદ આવી રહ્યો છે ત્યારે ટૂંક સમયમાં પુષ્કળ વરસાદ આવ્યો છે. એટલે આ ગંભીર પરિસ્થિતિ હજુ કેટલો સમય આપણે જોવાની રહેશે? હવે આઈઓડી લગભગ પ્રયોગાત્મક રીતે પોઝિટિવ છે, કારણ કે થોડા દિવસમાં સમુદ્રનું તાપમાન 0.4 રહે, અત્યારે 0.44 છે, એ જોવું રહ્યું. એટલે આમાં અત્યારે હાલ પ્રયોગાત્મક આઈઓડી પોઝિટિવ ગણી શકાય. એ એક પણ એક જમા પાસું છે. બીજું પાસું એક ઇક્વેટોરિયલ એક વેવ્સ આવી રહ્યા છે દક્ષિણ ગોળાર્ધમાંથી લગભગ વિષુવવૃત્તને ઓળંગીને, તે પણ બંગાળનું ઉપસાગરની શાખાને સક્રિય કરે છે. અને બીજા કેલ્વિન વેવ છે, તે પણ બંગાળનું ઉપસાગરની શાખાને સક્રિય કરે છે. એટલે અલ નીનોની તો અસર અત્યારે હજુ તો વાર છે. ઓગસ્ટથી લગભગ સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાઈ શકાય, પણ તે પહેલાં તો કેટલીક સિસ્ટમો અત્યારે સક્રિય છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ પણ સક્રિય છે. એટલે ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે. બીજા ત્રીજા સપ્તાહમાં પણ ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અલ નીનોની વચ્ચે પણ બીજા કેટલાક રોઝબી વેવ્સને કેલ્વિન વેવ્સને કેટલાક પરિબળો છે, અને તે દક્ષિણ ગોળાર્ધમાંથી આ પવનો આવી ગયા છે. હજુ તો પણ જો પેસિફિક મહાસાગરમાં કોઈ ટાયફૂન બને અને એ ટાયફૂન જે છે તેના અવશેષો તો રેમિડન્સ પણ અરબસાગરમાં આવતા, બંગાળ સાગરમાં આવતા છે. અરબસાગર તો સક્રિય જ નથી લગભગ. ઓકે, દક્ષિણ ભુજ કચ્છથી આપણી સાથે કિશનભાઈ જોડાયા છે. કિશનભાઈ, ખૂબ સ્વાગત છે. આપનો શું સવાલ વરસાદી સ્થિતિને લઈને? હા બેન, આપણે અંબાલાલ કાકાને પૂછા કરો. કચ્છમાં અમે આગળના રાઉન્ડમાં બાકાત રહી ગયા અને અત્યારે પણ બાકાત રહી ગયા છીએ. ઓકે, અંબાલાલ કાકા, કચ્છમાં વરસાદ લગભગ કચ્છના ભાગમાં રાપરના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાવડાના ભાગમાં કદાચ વરસાદ ન હોય, પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં આટલી બધી સિસ્ટમો છે, પણ મજબૂત સિસ્ટમ જતી નથી. પરંતુ મારું માનવું છે કે કચ્છના ભાગમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા રહેશે. ભાઈ, રાપર બાજુના છે કે અબડાસા બાજુ છે, કઈ બાજુના છે? ઓકે, એમની સાથેનો સંપર્ક તૂટ્યો છે અંબાલાલ કાકા. ભુજ. ઓકે, ભુજના છે, ભુજ બાજુના છે. ભુજના ભાગમાં પણ હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા ગણી શકાય. ઓકે. અંબાલાલ કાકા, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને હવામાન વરસાદને લઈને તમામ માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવા બદલ. એટલે વરસાદની આ સ્થિતિ રહેવાની છે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું. અને આવતીકાલે અમદાવાદની અને સાથે કેટલાય જિલ્લાઓની શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને, સાથે નાગરિકોની સુરક્ષાને લઈને પણ તંત્ર દ્વારા ખૂબ મહત્વના પગલાઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવ્યા છે.